આરબીએસકે યોજના હેઠળ આપવામાં આવતું સંદર્ભ કાર્ડ બીમાર બાળકો માટે આશીર્વાદરૂપ. આરોગ્ય વિભાગ દ્વારા આરબીએસકે યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોના આરોગ્યની તપાસ અને સારવાર માટે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈ બાળકમાં ગંભીર બીમારી અથવા તો તકલીફ હોય તો તેને ઉચ્ચ કક્ષાની તબીબી સંસ્થામાં સારવાર માટે મોકલવામાં આવે છે. આવા બાળકો માટે ખાસ સંદર્ભ કાર્ડ આપવામાં આવે છે, જે કાર્ડમાં નિઃશુલ્ક સારવાર, દવા, આવશ્યકતા મુજબ સર્જરી જેવી સુવિધાઓ સરળતાથી બાળકને નિઃશુલ્ક મળી રહે છે. મારું નામ ડૉક્ટર પ્રતિક પુરોહિત છે. હું આરબીએસકે મેડિકલ ઓફિસર તરીકે અર્બન હેલ્થ સેન્ટર 1માં ફરજ બજાવું છું. આરબીએસકે છે એનું પૂરું નામ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના તમામ બાળકો, એટલે કે 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. એમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકો જે છે એ આંગણવાડીમાં આવતા હોય છે. એની વર્ષમાં 2 વાર અને 6 થી 18 વર્ષ સુધીના બાળકો જે હોય છે એ સ્કૂલમાં આવતા હોય છે. એની દરેક વર્ષમાં 1 વાર આરોગ્યની તપાસ કરવામાં આવતા હોય છે. એટલે આંગણવાડીમાં જે બાળકો હોય એમને સામાન્ય તકલીફ હોય અથવા સામાન્ય બીમારી હોય તો એની સ્થળ ઉપર જ સારવાર આપી દેવામાં આવે છે. અને વધારે તકલીફ જેવા બાળકો અથવા અમુક બાળકનું વજન ઓછું હોય, કુપોષિત હોય, અતિ કુપોષિત હોય, એની માટે સરકારશ્રી દ્વારા CMTC કેન્દ્ર ચલાવવામાં આવતા હોય છે. દરેક તાલુકામાં હોય છે. એ CMTC કેન્દ્રમાં 14 દિવસ માટે દાખલ કરવામાં આવતા હોય છે. અને વધારે તકલીફ જેવા બાળક હોય તો એવા બાળકોને અમે આગળ રિફર કરતા હોઈએ છીએ. પ્રથમ SDHમાં એટલે કે સિવિલ હોસ્પિટલમાં ત્યાં બાળકોના ડૉક્ટર એમની તપાસ કરે. એમને લાગે કે આ બાળકને વધુ સારવારની જરૂર છે, એ લોકો ભાવનગર અથવા અમદાવાદ આપણે રિફર કરતા હોય છે. મેઇન આરબીએસકેનો હેતુ એવો છે કે ડિફેક્ટવાળા બાળકો જે છે, અમુક બાળકો જન્મતા સાથે હૃદયમાં તકલીફ હોય છે, હૃદયમાં કાણું હોય છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો. અમુક બાળકોને મગજની તકલીફ હોય છે, અમુક બાળકને તાળું, હોઠ ફાટેલા હોય છે, અમુક બાળકને ડાઉન સિન્ડ્રોમ હોય છે, અમુક બાળકોને છે હૃદયની બીમારી હોય છે. આવા જે બાળકો છે કે જેમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે, આવા બધા બાળકોને સંદર્ભ કાર્ડ કરીને એક કાર્ડ આવે છે આરબીએસકેનું, જે શાળા આરોગ્ય સંદર્ભ સેવા નામે ઓળખાતું હોય છે. એ દરેક PHCમાં આરબીએસકે મેડિકલ ઓફિસર હોય છે, એમના દ્વારા તમને આસાનીથી મળી જતું હોય છે. આ કાર્ડમાં ફક્ત ને ફક્ત બાળકના જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડની ઝેરોક્સ અને બાળકના 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલી વસ્તુની જરૂર પડે છે. એટલે બાળકના ડૉક્ટર જે આરબીએસકે મેડિકલ ઓફિસર છે એની અમે પ્રાથમિક જે તપાસ છે અમે આ સ્થળ ઉપર જઈ અથવા હોમ વિઝિટ કરી અથવા કોઈ પણ જગ્યાએ જઈ અને બાળકની તપાસ કરીએ છીએ. એ બાળક અમને તકલીફવાળું જણાય તો અમે એને ભાવનગર અથવા એ પહેલાં મહુવા સિવિલ હોસ્પિટલ અથવા આગળ જરૂર પડે તો ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલતા હોય છે સંદર્ભ સેવા માટે. ત્યાં ભાવનગર બાળકોના ડૉક્ટર એની તપાસ કરીને એમને કન્ફર્મ લાગે કે ના, આ બાળકને હૃદયની તકલીફ છે જ, તો પછી એ જિલ્લા પંચાયતમાં મંજૂરી માટે મોકલતા હોય છે. જિલ્લા પંચાયતમાં મંજૂરીનો કાગળ એક આપવામાં આવે છે ત્યાં ઓફિસમાંથી. એ કાગળ હોય એટલે આખા વર્ષની સારવાર તમને બિલકુલ વિનામૂલ્યે થઈ જાય છે. તાજેતરમાં જ હૃદયમાં તકલીફ હોય એનું બાળકનું ઓપરેશન હમણાં તાજેતરમાં ગઈકાલે જ મેં કરાવ્યું છે. આ ઓપરેશન તમે પ્રાઇવેટમાં કરાવો તો એ 5 થી 6 લાખનું ઓપરેશન થાય છે. આ ઓપરેશન સરકારશ્રીના આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત એકદમ વિનામૂલ્યે થાય છે. અને ઇવન એ લોકો એવું લાગે કે એકદમ ગરીબ છે તો એ લોકો આવવા જવાના પૈસા પણ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે.